લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણીનો માહોલ દિવસે દિવસે તેજ બની રહ્યો છે। 26મી એપ્રિલ 2026ના રોજ યોજાનારી ચૂંટણી પૂર્વે તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોના સમર્થનમાં જનસંપર્ક અભિયાન તેજ બનાવી રહ્યા છે, જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા મહાનગરના વોર્ડ નંબર 13 ખાતે ઉમેદવારોની લોકસંપર્ક ફેરણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ફેરણીમાં ભાજપના ઉમેદવારો મતદારો સુધી પહોંચી પોતાની પેનલને બહુમતીથી વિજયી બનાવવા માટે અપીલ કરી હતી। આ વોર્ડના ઉમેદવારોમાં ક્રમાંક નંબર 1 ઉપર ગીતાબેન મકવાણા, ક્રમાંક નંબર 3 ઉપર ગોપાલભાઈ ગોહિલ, ક્રમાંક નંબર 5 ઉપર નિધિબેન પટેલ અને ક્રમાંક નંબર 12 ઉપર શૈલેન્દ્રસિંહ ઠાકોરનો સમાવેશ થાય છે। ઉમેદવારોએ જનતા વચ્ચે જઈને વિકાસના મુદ્દાઓ અને પાર્ટીની કામગીરી અંગે માહિતગાર કર્યા હતા અને મતદાનના દિવસે ભાજપને મત આપી જીતાડવા માટે અપીલ કરી હતી। આ લોકસંપર્ક ફેરણી 20મી એપ્રિલ 2026ના રોજ સવારે 9 કલાકે રત્નપુરી એપાર્ટમેન્ટથી પ્રારંભ થઈ હતી। ફેરણીનો રૂટ રત્નપુરી એપાર્ટમેન્ટથી શરૂ થઈ વિઠ્ઠલવાડી, સાંકેત ડુપ્લેક્સ, રમેશચંદ્રની ગલી, તેજલ એપાર્ટમેન્ટ, ગીતાનગર સોસાયટી, પામકોટ, સિંધુનગર ઠક્કરની ચાલી, દાલિયાવાડી તેમજ જગન્નાથ કોમ્પ્લેક્સ સુધી પૂર્ણ થઈ હતી। વોર્ડ નંબર 13 ભારતીય જનતા પાર્ટીના અમે 4 ઉમેદવાર સંગઠનની સમગ્ર ટીમ તેમજ પાયાના તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જનસંપર્ક માટે આજે 9મો દિવસ છે। અમે બરાનપુરા પેટ્રોલ પંપની પાસેથી શરૂઆત કરી છે। વિઠ્ઠલવાડીથી લઈ અને આજુબાજુનો સંપૂર્ણ વિસ્તાર, પ્રતાપનગર, ગીતા મંદિર સુધીનો સંપૂર્ણ વિસ્તારમાં આજે જનસંપર્ક માટે નીકળ્યા છે। આપ મીડિયાના માધ્યમથી છેલ્લા 9 દિવસથી અમારી સાથે છો, જોઈ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટી પર વોર્ડ નંબર 13ના તમામ નાગરિકોનો વિશ્વાસ આ વખતે વધતો જાય છે અને વોર્ડ નંબર 13માં આ વખતે કોંગ્રેસ મુક્ત કરવાનો સંકલ્પ ભારતીય જનતા પાર્ટીએ નહીં, વોર્ડ નંબર 13ના તમામ નાગરિકો અને મતદારોએ લીધો છે, પરિપૂર્ણ થશે। નમસ્કાર, વોર્ડ નંબર 13થી હું નિધિ પટેલ અને મારા બીજા સાથી ઉમેદવારો જે છે, અમે અત્યારે 9મા દિવસે બરાનપુરાથી આ ફેરણી ચાલુ કરી છે। લોકોનો અને આપણા બૂથ પ્રમુખ બી છે, શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ બી છે, સાથે આપણા અધ્યક્ષ શ્રી બી બહુ ટૂંક સમયમાં આપણી સાથે આ ચૂંટણી પ્રચારમાં જોડાવાના છે। એટલે આનાથી વધારે સૌભાગ્ય વસ્તુ શું હોઈ શકે કે આટલા મોટા નેતા જે છે એ અમારી સાથે જોડાશે અને ગ્રાઉન્ડ લેવલ પર એક ઘર પર જઈને આપણે આ પ્રચાર કરીને આપણે બીજેપી માટે સ્પેશિયલી વોટ માંગી રહ્યા છે। ઘણા ઘરોમાં તો એવી જરૂર બી નથી પડી રહી, કેમ કે એવું આવી રહ્યું છે રિસ્પોન્સ કે ભાઈ અમે મોદી સરકારને એટલો વિશ્વાસ કરીએ છીએ અને આવવાના છે તો બીજેપી જ આવવાનું છે, બાકી કોઈ નહીં આવે। બસ એક જ અપીલ કરીશ, મેઇન ખાસ કર 18+ એડલ્ટ્સ માટે, કેમ કે તમે અત્યારે યંગ છો, નવા છો, તમને અગર વિકાસ અને તમારા વડોદરા સિટીનો, આખા શહેરનો વિકાસ જોવો હોય તો તમે તમારાથી જ ચાલુ થશે વિકાસ। એટલે તમે પહેલાં વોટ કરવા આવો અને વોટ બીજેપીને જ કરો। અને વુમન્સને, બધી મહિલાઓ, મારી માતા બહેનોને એક વસ્તુ જરૂર કહેવા માંગીશ, જે પરમ દિવસથી આ ચાલી રહ્યું છે, આપણે જે પાર્લામેન્ટમાં બિલ જે મુકાઈને એમના લીધે આ ફેલ ગયું છે, એટલે તમે જોઈ લો, હજુ બી જાગી જાઓ કે આપણા મહિલાઓને, બહેનો માટે આપણા મોદી સરકાર કેટલું જોવે છે અને જે સદીઓથી ઇક્વલ રાઇટ્સ માટે આપણે બધા લડી રહ્યા છે, આપણા માતા બહેનો, એ મોદી સરકાર પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છે, પ્રયત્ન કરી રહ્યા છે કે એ ઇક્વલ રાઇટ્સ મેન અને વુમનને ઇક્વલ રાખીને આગળ ચાલે। એટલે વોટ બીજેપીને જ કરો, મારો એ જ આગ્રહ છે। 26 તારીખે આજે વોર્ડ નંબર 13 ફેરીનો 9મો દિવસ છે અને મેં જયરત્નપુરી સોસાયટીથી શરૂઆત કરી છે અને વિસ્તારના જનસંપર્કમાં આવતા અમને લોકો દ્વારા લોકોનો જે વિશ્વાસ છે એ પરથી અમને પણ લાગી રહ્યું છે કે અમારી પેનલ આવી જશે અને જે લોકોની સાથે રહીને અમે લોકોની સેવા માટે જ આવ્યા છીએ અને લોકોની સેવા કરવા માટે જ અમે જીતવા માગીએ છીએ। તો અમારી ભાજપને વોટ આપીને બહુ જંગીથી જીતાવો એ આશા છે। પ્રચંડ પ્રતિસાદ તો મળી જ રહ્યો છે, તમે પણ અમારી સાથે છો, મીડિયાના માધ્યમથી તમે પણ જોઈ રહ્યા છો। ઘણા વિસ્તારોમાં ફર્યા, દરેક વિસ્તારની અંદર અમે જઈએ છીએ, ઘરે સંપર્ક કરીએ છીએ। ઘર સંપર્ક, જનસંપર્ક અને સંવાદ, આ 3 વસ્તુ સાથે થાય છે અને એ મતદારોમાં એટલો આત્મવિશ્વાસ ઊભો થયો છે। એ આત્મવિશ્વાસ થકી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાં એટલો વિશ્વાસ પ્રદાન થયો છે કે આ વખતે જે મતદારોના મગજની અંદર
માઇન્ડ સેટ થઈ ગયું છે કે આ વખતે 4 અમારા જે કમળ છે, શૈલેન્દ્રસિંહ, ગોપાલભાઈ ગોહિલ, નિધિબેન ને ગીતાબેન મકવાણા, એ લોકોને 4 કમળ પર મત આપવાના છે. આપીને એ લોકોને વિકાસને વધુ વેગવંતો બનાવવા માટે અમને એ લોકો નિમિત્ત બનાવવાના છે. એવો સંકલ્પ હવે મતદારોએ કર્યો છે. અમે તો પહેલા દિવસથી જ કરેલો, પણ હવે તો મતદારો બી જાણી ગયા છે કે ભાઈ આ 4 લોકો જ અમારો વિકાસ ને વિસ્તારનો વિકાસ કરશે. એ જ લોકોની મતદારોની મગજની અંદર માઇન્ડ સેટ થયેલું છે ને એ જ અમારો મુખ્ય ધ્યેય છે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડભોઈ નગરના આયુષ સોસાયટી ખાતે આવેલ નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે પરશુરામ જયંતિની ઉજવણીના ભાગરૂપે મહાઆરતીનું આયોજન ડભોઈ બ્રાહ્મણ સમાજના આગેવાનો તેમજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ આગેવાનો તેમજ બ્રાહ્મણ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ નગર સહિત સમગ્ર વિશ્વમાં ભગવાન પરશુરામ એટલે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતારના અવતરણ દિવસ એટલે કે આખા ત્રીજના દિવસે તેમનો જન્મ થયો હોય, તેવામાં બ્રાહ્મણ સમાજ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ડભોઈ ખાતે આયુષ સોસાયટી ખાતે બ્રાહ્મણ સમાજના આગેવાન પ્રમુખ ચિરાગ જોશી, ડભોઈ શહેર પ્રમુખ દીક્ષિત દવે, હિરેન મહેતા, મિતેશભાઈ પંચાલ, શશિકાંત પટેલ, ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ આગેવાનો તેમજ બ્રાહ્મણ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જય પરશુરામ. આજે ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ડભોઈ ખાતે બ્રહ્મ સમાજ તથા સમગ્ર હિન્દુ સમાજ દ્વારા દર સાલની જેમ શોભાયાત્રા નથી કાઢી પણ મહાઆરતીનું આયોજન કરેલું હતું ધારાસભ્ય શૈલેષ મહેતાની આગેવાનીમાં, જેમાં સમગ્ર હિન્દુ સમાજે ખૂબ સાથ સરકાર આપ્યો છે અને આ મહાઆરતીનો લાભ લીધો છે. એની અમે ધન્યતા સમગ્ર સમાજને હાર્દિક શુભેચ્છા પાઠવે છે જન્મોત્સવની. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વોર્ડ નંબર 15 બીજેપી ઉમેદવારો દ્વારા જીતશે ભાજપ જીતશે વિકાસના સૂત્ર સાથે મત વિસ્તારમાં ફેરણી યોજી હતી. 26મી એપ્રિલે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. હવે ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વોર્ડ નંબર 15 બીજેપી ઉમેદવારો અજય રબારી, ઋષભ કામદાર, જ્યોતિબેન પંડ્યા તથા નયનાબેન શાહ દ્વારા કૃષ્ણનગરથી ફેરણીની શરૂઆત કરી હતી. ફેરણી જય અંબે નગર, જલારામ નગર થઈને આશાપુરી નગર ખાતે પૂર્ણાહુતિ થઈ હતી. ફેરણીમાં બીજેપી અગ્રણીઓ, કાર્યકરો, સ્થાનિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સ્થાનિકોના પ્રેમ આવકારને જોતા વોર્ડ નંબર 15 ઉમેદવાર અજય રબારીએ જણાવ્યું હતું કે ફેરણીમાં લોકોનો ખૂબ જ સારો એવો આવકાર મળી રહ્યો છે. લોકોની સમસ્યાની પણ અમે નોંધ લીધી છે. સાથે 26મીએ મોટી સંખ્યામાં મતદાન કરી કમળને વિજયી બનાવવા અપીલ કરી છે તેમ જણાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઋષભ કામદાર દ્વારા જણાવ્યું હતું કે ફેરણીમાં નાગરિકોને અમે મળી રહ્યા છીએ. લોકોનો પ્રતિસાદ ખૂબ જ સારી રીતે મળી રહ્યો છે. ઉમેદવાર જ્યોતિબેન પંડ્યાએ જણાવ્યું હતું કે ફેરણીમાં લોકોને મળી રહ્યા છે. લોકો તો સામેથી કહી રહ્યા છે કે અમે તો ભાજપના જ છીએ અને ભાજપને જ મત કરીશું, પણ અમે લોકો સુધી પહોંચી રહ્યા છે, તેમને સાંભળી રહ્યા છે અને 26મીએ મતદાન કરવાની અપીલ કરી છે. ભારતીય જનતા પાર્ટી વોર્ડ 15ના ઉમેદવાર નયનાબેન શાહ દ્વારા જણાવ્યું હતું કે ફેરણીમાં ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. જનતા બીજેપી સાથે છે, કમળ સાથે છે. લોકોને નાના મોટા પાણીના પ્રશ્નો હતા તે પણ સાંભળ્યા છે અને તેને સોલ્વ કરવાનો પ્રયાસ પણ કર્યો છે. આજે અમારા વોર્ડ નંબર 15માં અમે જલારામનગર, કૃષ્ણનગર, સંપતનગર, ધરતી, ટેનામેન્ટ્સ આ બધા વિસ્તારોમાં ફેરણી કરી રહ્યા છે અને દરેકે દરેક નાગરિકોને મળી રહ્યા છે. અને તમે કીધું એ પ્રમાણે લોકો સામેથી જ એમનો જનપ્રતિસાદ સારો છે અને લોકોને એવું લાગી રહ્યું છે કે જેમ જેમ ઇલેક્શનની તારીખો નજીક આવે છે એમ એમનો અમારા કરતાં ઉત્સાહ વધારે હોય અને ભારતીય જનતા પાર્ટીનો એક માહોલ અમને સામેથી એમ કહે છે કે ભાઈ અમને કહેવાનું જ ના હોય, અમે બધા ભારતીય જનતા પાર્ટીના જ છીએ અને ભારતીય જનતા પાર્ટીના કમળ સિવાય અમે કોઈને વોટ આપીશું નહીં. બસ જ્યારે એમના મોઢામાંથી આ શબ્દો નીકળે છે ને ત્યારે અમને એમ થાય છે કે અમારા શીર્ષસ્થ નેતૃત્વએ કરેલા સારા કામો, લોકોના લોકચાહનાવાળા કામ પ્રધાન સેવક માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે આપણા મુખ્યમંત્રી શ્રી છે અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબના વિઝનને સાર્થક કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. ભારત માતા કી જય. આપણે જલારામ નગર પાસે અને આજુબાજુના અહીંયા ધરતી ટેનામેન્ટ છે ત્યાં આગળ આજે ફેરણી ચાલુ છે
અને લોકોનો ખૂબ સારો આવકાર મળી રહ્યો છે અને એ લોકોની જે પણ સમસ્યાઓ છે એ પણ અમે નોંધ કરી છે. નાના મોટા જે કામો છે એ પણ નોંધ કર્યા છે અને અમે એક જ અપીલ કરી કે 26 તારીખે તમે વહેલી તકે મતદાન કરો સપરિવાર સાથે અને કમળને વિજય બનાવો. આથી કેટલા વિસ્તારમાં ફેરણી થઈ? આ 4-5 જે મોટો વિસ્તાર છે જ્યાં ત્યાં આગળ કેવું છે કે વધારે માત્રામાં લોકો રહેતા હોય છે, મોટો વિસ્તાર છે, ત્યાં આગળ બધાને વોર્ડ નંબર 15 આજે અમે અમારા મફતભાઈ ભરવાડ કે જે અમારા બૂથના પ્રમુખ છે અને અમારા સક્રિય કાર્યકર્તા છે એમના ઘરેથી આજે અમે જલારામનગરથી ફેરની સ્ટાર્ટ કરી છે. જય અંબે નગર સાથે સાથે ધરતી આ બધા વિસ્તારો અમે કવર કરવાના છે. અહીંયાથી અમે કૃષ્ણકુંજ સ્લમ ક્વાર્ટર છે ત્યાં જવાના છે. ઓછામાં ઓછા અત્યાર સુધીમાં અમે 800ની મુલાકાત લીધી છે સવારમાં 9:30થી. એટલે ખૂબ પ્રતિસાદ મળ્યો છે, લોકોનો ખૂબ ઉત્સાહ છે અને એ લોકો એવું કહે છે અમને કે તમારે અહીંયા આવવાની જરૂર નથી, અમે ભાજપના જ છે અને ભાજપને જ મત કરીશું, પણ અમારે જવાની જરૂર છે અને અમે બસ એક જ વિનંતી કરીએ છીએ કે આપનો 26 તારીખે આપનો મત અવશ્ય ભાજપને આપો ને અપાવીને કમળને જીતાડો. અને અમારો ક્રમાંક નંબર અજયભાઈ રબારીનો 1 છે, 3 નંબર ઋષભભાઈ કામદાર છે, 4 નંબર જ્યોતિબેન પંડ્યા છે અને 6 નંબર નૈનાબેન શાહ છે. ભારતીય જનતા પાર્ટીએ અમને જે ઉમેદવાર તરીકે અહીંયા મોકલ્યા છે એમનો પૂર્ણ અમને વિશ્વાસ છે કે અમારી બહુમતીથી વિજય થવાનો છે અને વિકાસ સિવાય વાત નહીં, વિકાસ 15 નંબરનો વિકાસ. આજે અમે ચામુંડા માતાજીના દર્શન કર્યા, બુથ પ્રમુખના ત્યાંથી અમારી ફેરણીની શરૂઆત કરી. જલારામનગર ધરતી ટેનામેન્ટ્સ ત્યાંથી અમે લોકોએ ફેરીની શરૂઆત કરી છે. ખૂબ સારી સંખ્યામાં પ્રતિસાદ મળ્યો છે. જનતા પણ અમારી સાથે છે, બધા ભારતીય જનતા પાર્ટી સાથે છે અને બધા કમળ સાથે છે. એમના જે પણ એક નાના મોટા પાણીના પ્રશ્નો હતા એ પણ સાંભળ્યા છે અને એમને સોલ્વ કરવાનો ઇન્સ્ટન્ટ અમે પ્રયાસ પણ કર્યો છે. સમહાવ ઘણા ટાઈમથી એમના કામ નથી પત્યા, પણ જનતાને વિશ્વાસ છે અને જનતા અમારી સાથે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વોર્ડ નંબર 5 બીજેપી ઉમેદવારો દ્વારા ચૂંટણી પૂર્વે મત વિસ્તારમાં ફેરણી યોજી હતી, જેમાં ઉમેદવારોને જંગી પ્રતિસાદ પ્રાપ્ત થઈ રહ્યો છે. 26મી એપ્રિલે યોજાનારી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ચૂંટણી નજીક હોવાથી વોર્ડ નંબર 5 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કેશુભાઈ જેઠવા, તેજલબેન વ્યાસ, દક્ષાબેન પટેલ, મનોજભાઈ શાહ તેમજ બીજેપીના અગ્રણીઓ કાર્યકરો દ્વારા ફેરણી યોજી હતી. ફેરણીનો પ્રારંભ ચંદ્રકાંતભાઈના ઘર પાસેથી થયો હતો, જે ફેરણી મહાદેવ ચોક, સોની ફળિયા, ખત્રી મોહલ્લો, કબીર ચોક, ઝંડા ચોક, સંતોષી ફળિયા, સુભાષ ચોક, જય અંબે ફળિયા, ગિરિરાજ સોસાયટી, મહાકાલી સોસાયટી, ભાવના સોસાયટી વિસ્તારમાં ફરી હતી. ઉમેદવારોને વિસ્તારમાં મળતા જંગી સમર્થનને લઈને ઉમેદવારોએ પોતાની જંગી બહુમતીથી જીત થશે તે અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજ રોજ વોર્ડ 5 ખાતે કિશનવાડી વિસ્તારમાં અમે દરેક ગલીઓમાં ફેરણી કરી રહ્યા છે, જેમાં અમારી સાથે પૂર્વ કાઉન્સિલર હસમુખભાઈ, સપનાબેન, પૂર્વ મહામંત્રી અમારા માછીભાઈ, પૂર્વ મહામંત્રી રાજુભાઈ, સંગઠનના સૌ હોદ્દેદારો મળીને અમે ઘરે ઘરે પ્રચાર કરી રહ્યા છે. કિશનવાડી વિસ્તાર એ ભાજપનો ગઢ છે અને અમને ખૂબ મોટો પ્રતિસાદ મળી રહ્યો છે અને ભવ્ય વિજયની આશા છે. આવી જાઓ ભરતભાઈ. બસ આજે અમે કિશનવાડી વિસ્તારમાં ફેરણીની શરૂઆત સવારથી કરી છે. ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આપ પણ જોઈ શકો છો કે જે નાની નાની ગલીઓમાંથી આપણે આવી રહ્યા છે ત્યાં બધે પાણી અને પેવર બ્લોકની સુવિધા અમારા દ્વારા કરવામાં આવેલી છે. જનતાનો ખૂબ સારો પ્રતિસાદ છે અને સાથે સાથે જ્યાં મેન્ટેનન્સ બી કરવાનું હોય છે તો એ પણ અમને લોકો દ્વારા આવકાર સાથે સૂચન આપવાના છે કે આટલું કામ કર્યું છે તો આ પણ કરજો. અને ખૂબ સારો પ્રતિસાદ અમને જનતાનો મળી રહ્યો છે અને અમને વિશ્વાસ અપાવે છે કે જંગી બહુમતીથી 4 કમળ જીતવાના છે. બસ અમે જનતાને અપીલ કરીએ છીએ કે 26 તારીખે અવશ્ય મતદાન કરજો. મતદાન આપણો અધિકાર છે અને મત કરી અને જંગી બહુમતીથી જીતાડજો. વિકાસના કાર્યો થયા છે ને અવિરત થતા રહેવાના છે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 16ના ઉમેદવારો દ્વારા આજરોજ મતક્ષેત્ર વિસ્તારમાં ફેરણી યોજી હતી. 26મી એપ્રિલે યોજાનાર વડોદરા કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે ઉમેદવારો મતદારો સુધી પહોંચી રહ્યા છે. લોકસંપર્ક ફેરણી ઉમેદવારો યોજી રહ્યા છે. હવે ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વોર્ડ નંબર 16 બીજેપી ઉમેદવારો સરસ્વતીબેન દેસાઈ, જાગૃતિબેન પટેલ, વિજય ચૌહાણ,
રાજીવ રંજન ત્રિપાઠી દ્વારા જનસંપર્ક ફેરણી યોજી હતી, જેમાં બીજેપીના અગ્રણીઓ, કાર્યકરો તેમજ સ્થાનિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. મતદારોનો જંગી પ્રતિસાદ જોતા બીજેપી ઉમેદવારોએ પોતાની જીત પાકી હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નારી શક્તિ અધિનિયમ બિલના સંદર્ભે મધ્ય ઝોનની પત્રકાર પરિષદ નમો કમલમ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે આજરોજ રાખવામાં આવી હતી. આ પત્રકાર પરિષદને સંબોધન કરવા માટે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી મનીષાબેન વકીલ તેમજ વડોદરા મહાનગરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની, વડોદરા જિલ્લાના પ્રભારી ડૉક્ટર ઋત્વિજભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર પરિષદને સંબોધન કરવા મંત્રી મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે મહિલાઓને 33% અનામત આપતું આ ઐતિહાસિક બિલ લોકસભામાં પ્રસાર થતું અટકાવી કોંગ્રેસે દેશની નારી શક્તિ અને યુવાનોના ભવિષ્ય સાથે દ્રોહ કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે બિલમાં સીમાંકન પછી અમલની સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં કોંગ્રેસે રાજકીય હિત માટે મહિલાઓને ન્યાયથી વંચિત રાખી છે. એક તરફ મહિલાઓના હિતની વાતોને બીજી તરફ કાયદાકીય સશક્તિકરણ સમયે અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે આ બિલ માત્ર કાયદો નહીં પરંતુ દેશની અડધી વસ્તી માટે સશક્તિકરણનો ઐતિહાસિક અવસર હતો, જેને કોંગ્રેસે નકારાત્મક રાજનીતિથી રોકી દીધો. સાથે જ પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર, પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોहिले, વડોદરા શહેર મહિલા મોરચાના અધ્યક્ષ સ્નેહલ પટેલ, પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ તો ટૂંકી નોટિસમાં આ પત્રકાર વાર્તામાં પધારેલા સૌ પત્રકાર મિત્રો, ફોટોગ્રાફર, કેમેરામેન સૌનું હૃદયથી ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વતી હાર્દિક સ્વાગત કરું છું. આ પત્રકાર પરિષદમાં સૌની વચ્ચે ઉપસ્થિત શહેર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી એવા શ્રીમતી મનીષાબેન વકીલ, સાથે વડોદરા જિલ્લાના પ્રભારી અને પૂર્વમાં યુવા મોરચાનો જેમને કમાન સંભાળ્યું તેવા ઉર્જાવાન ડૉક્ટર ઋત્વિજભાઈ પટેલ, પૂર્વ સાંસદ એવા શ્રીમતી રંજનબેન, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી સીમાબેન, પૂર્વ સાંસદ એવા જયાબેન, પૂર્વ મેયર જિગીષાબેન, પૂર્વ ગુજરાત સરકારના મંત્રી, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ એવા જીતેન્દ્રભાઈ સુખડિયા સાહેબ, સૌ ઉપસ્થિત કાર્યકર્તાઓ, શહેરના મહામંત્રીશ્રીઓ અને આ પત્રકાર મિત્રો, 2 દિવસ પહેલા જે રીતે લોકસભાનું પાર્લામેન્ટ સેશન, સ્પેશિયલ સેશન બોલાવવામાં આવ્યું હતું અને ખાસ કરીને ભારતની જે અડધી આબાદી છે એવી નારી શક્તિને સશક્તિકરણ કરવા માટે આદરણીય માનનીય નરેન્દ્રભાઈ જે વિઝન લઈને ચાલતા હતા કે જ્યારે આપણે વિકસિત ભારત બનાવવું છે, ભારતને સમર્થ બનાવવું છે, આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય એટલે કે 2047 સુધી વિકસિત ભારત 2047નો જ્યારે સંકલ્પ લઈને ચાલી રહ્યા છે, ત્યારે નારી શક્તિને વધુ મજબૂત બનાવવા માટે પાર્લામેન્ટમાં અને વિધાનસભામાં એમને 33% આરક્ષણ મળે એવા પ્રકારનો બંધારણમાં સુધારો કરવાની આવશ્યકતા હતી. એનું બિલ લઈને એમને સ્પેશિયલ સેશનનું આયોજન કર્યું હતું. અને આપ સૌને જણાવીને દુઃખ થાય કે જ્યારે પાર્લામેન્ટમાં આટલી બધી સારી ચર્ચા થયા બાદ વિરોધ પક્ષે આ બિલને પારિત તો થવા ના દીધું. ત્યાં સુધી તો બરોબર છે કે વિરોધ પક્ષ છે એટલે વિરોધ કરે, પરંતુ જ્યારે લોકસભા પૂરા થયા પછી મકર દ્વાર ઉપર ઉભા રહીને કોંગ્રેસીઓ એનો ઉજવણી કરે, આવી મહિલા વિરોધી માનસિકતા ધરાવનાર કોંગ્રેસીઓને આજની જનતા, ગુજરાતની, ભારતની મહિલાઓ જરૂરથી જવાબ આપશે. આજે નકારાત્મકતાની રાજનીતિના જે પ્રકારના એ લોકો સ્ટેટમેન્ટ આપે છે, હમણાં પૂર્વમાં જ ખડગેજીએ જે રીતે ગુજરાતની જનતાને અભણ અને મૂર્ખ કહી હતી, એવા અનેક પ્રકારના આ નકારાત્મક રાજનીતિના નિવેદનો હોય કે નકારાત્મક રાજનીતિથી વિરોધ કરવાનો હોય, એમને એવું કરી બતાવ્યું છે કે મહિલા વિરોધી માનસિકતા આ કોંગ્રેસ ધરાવી રહી છે. કેટલાય વર્ષોથી આ પ્રશ્ન હતો અને મોદી સાહેબના આજે વિઝનથી
33% આરક્ષણ માટેની એક સુવિધા અને મહિલાઓના સશક્તિકરણની વાત જ્યારે કરવામાં આવી દેશ સમક્ષ, તો એનો પણ વિરોધ કરવો એ એમની માનસિકતા બતાવે છે. આપના માધ્યમથી જણાવવા માગું છું કે આવા કોંગ્રેસની આ વિરોધી, મહિલા વિરોધી માનસિકતાની કોંગ્રેસના લોકોને આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીમાં આપણે સૌ સાથે મળીને જાકારો આપીએ. ધન્યવાદ. જ્યારે વાત આવે મહિલાઓને કોઈ સીમિત કરતું નથી. આટલા વર્ષો થઈ ગયા કોંગ્રેસે પોતાની સરકારમાં કોઈ દિવસ આપની વાત અમે ધ્યાનમાં લઈએ છીએ અને આ 33%નો જે નિયમ છે એ માત્ર ભારતીય જનતા પાર્ટી માટે નથી, કે કોંગ્રેસ માટે પણ છે, કે બીજા વિપક્ષી પાર્ટીઓ માટે પણ છે. અને જ્યારે આ 33% રિઝર્વેશન આવશે તો જે એની માત્રા છે, જે બહેનોને આગળ આવવું જોઈએ અને નીતિ બનાવવામાં પણ ભાગીદાર બનવું જોઈએ સરકારમાં, એ સ્પષ્ટ રીતે થઈ જશે. અને રહી વાત આપની વાત કે ક્યાં સંગઠનમાં કેમ નથી સમાવેશ થતો, તો બધું જ ધ્યાનમાં રાખવામાં આવેલું છે. અને જ્યાં અમારી તો એક સિસ્ટમ હોય છે કે ભારતીય જનતા પાર્ટીની જ્યારે વોર્ડમાં પણ એક બોડી બનતી હોય છે ત્યારે એના સહી પ્રમાણમાં બહેનોને પણ એમાં પોસ્ટ આપવામાં આવે છે. 16ની ટીમ હોય તો લગભગ 4 થી 5 સુધીમાં અમે એને પોસ્ટમાં 33% અમારા સંગઠનમાં પણ છે. 33% છે અમારે લગભગ 14 છે. અને બધી જ બહેનો ભારતીય જનતા પાર્ટીની છે, ના કે કોઈ કોંગ્રેસની એમાં છે. એટલે આમ જોવા જાય તો ભારતીય જનતા પાર્ટી દ્વારા કાયમ બહેનોની ચિંતા કરવામાં આવે છે. અને ક્યાંક તમારો બીજો સવાલ ના આવે એના માટે 33% રિઝર્વેશનની અમે વાત લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડભોઈ વસાવા સમાજનો બીજો સમૂહ લગ્નોત્સવ ડભોઈ તાલુકાના કરનેટ મુકામે યોજવામાં આવ્યો હતો. સમાજના આગેવાનો અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં કુલ 12 નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા. સાધુ સંતો દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમાજના પ્રમુખ અરવિંદભાઈ વસાવા અને સમાજના આગેવાનો દ્વારા સુંદર આયોજન સાથે કરિયાવર સહિતની સેવા આપવામાં આવી હતી અને ખૂબ જ ઉત્સાહપૂર્વક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈ વસાવા સમાજ દ્વારા સમાજના દીકરા દીકરીઓના માતા પિતાને લગ્ન સમયે વધુ પડતો ખર્ચો ઉઠાવવા ન પડે તે હેતુ સાથે સતત બીજા વર્ષે વસાવા સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરનેટ ખાતે કરવામાં આવ્યું હતું. સમાજના પ્રમુખ અરવિંદભાઈ વસાવા, ઉપપ્રમુખ કમલેશભાઈ વસાવા, મહામંત્રી દિલીપભાઈ સહિત સમાજમાં મોટી સંખ્યામાં આગેવાનોની મદદથી સુંદર આયોજન અને દીકરીઓના કન્યાદાન અને કરિયાવરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાધુ સંતો તેમજ ડભોઈ સામાજિક આગેવાન વકીલ અશ્વિનભાઈ પટેલ, જયેશભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 12 જેટલા નવદંપતીને આશીર્વચન પાઠવ્યા હતા અને સુંદર રીતે વિદ્વાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈને 12 જોડાએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. શુભ અવસરે વસાવા સમાજ કરનેટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નની અંદર અનેક જ્ઞાતિઓના સમૂહ લગ્ન થઈ રહ્યા છે. એની અંદર વસાવા સમાજ આ વસાવા સમાજના સમૂહ લગ્નની ઘણા કન્યાઓના મા બાપ વાલીઓ એમને દાદાજી તરફથી દરેક કન્યાઓને એક ચાંદીની ગાય આપવામાં આવે છે. તો તાલીઓ પાડવામાં કંજૂસાઈ ના કરશો. જો અમારા લગ્ન કરવાની ચિંતા દાદાજી માટે તાલીનું સ્વાગત કરો. કરનેટે એને ચિંતિત બની અને સમાજનું એક આયોજન કર્યું અને સમૂહ લગ્નનું આયોજન કર્યું અને સમૂહ લગ્નની અંદર એક અલગ જોડાઓ ભાગ લીધેલા છે અને આ ભાગ લીધેલા છે એની અંદર જગ્યા ઉપર આ એક સમૂહ લગ્નનું આયોજન મોટા ભાગેના મુસ્લિમ સમાજના
પટેલ સમાજના, પાટણવડિયા સમાજના, આર્ય સમાજના, પંચાલ સમાજના, પરમાર સમાજના, રોહિત સમાજના અનેક દાતાઓએ આ સહયોગ આપી ધર્મેશભાઈ, મહેશભાઈ રાજપૂત, અંદર સમર્થન વસાવા સમાજ વૈભવ લક્ષ્મી ઠાકોર વડોદરા તરફથી પાર પાડ્યું દરેક છે. ખાસ કન્યાઓને કરીને આ ઈસર મસીનું દાન મળેલું છે. વ્યસનોથી દૂર રહે અને ખોટા ખર્ચાઓ ન થાય એના માટેનું જ આ એક આયોજન છે. સેવાનું કાર્ય છે, સારું કાર્ય છે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણીનો માહોલ દિવસે દિવસે તેજ બની રહ્યો છે. 26મી એપ્રિલ 2026ના રોજ યોજાનારી ચૂંટણી પૂર્વે તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોના સમર્થનમાં જનસંપર્ક અભિયાન તેજ બનાવી રહ્યા છે. જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા મહાનગરના વોર્ડ નંબર 13 ખાતે ઉમેદવારોની લોકસંપર્ક ફેરણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેરણીમાં ભાજપના ઉમેદવારો મતદારો સુધી પહોંચી પોતાની પેનલને બહુમતીથી વિજયી બનાવવા માટે અપીલ કરી હતી. આ વોર્ડના ઉમેદવારોમાં ક્રમાંક નંબર 1 ઉપર ગીતાબેન મકવાણા, ક્રમાંક નંબર 3 ઉપર ગોપાલભાઈ ગોહિલ, ક્રમાંક નંબર 5 ઉપર નિધિબેન પટેલ અને ક્રમાંક નંબર 12 ઉપર શૈલેન્દ્રસિંહ ઠાકોરનો સમાવેશ થાય છે. ઉમેદવારોએ જનતા વચ્ચે જઈને વિકાસના મુદ્દાઓ અને પાર્ટીની કામગીરી અંગે માહિતગાર કર્યા હતા અને મતદાનના દિવસે ભાજપને મત આપી જીતાડવા માટે અપીલ કરી હતી. આ લોકસંપર્ક ફેરણી 20મી એપ્રિલ 2026ના રોજ સવારે 9 કલાકે રત્નપુરી એપાર્ટમેન્ટથી પ્રારંભ થઈ હતી. ફેરણીનો રૂટ રત્નપુરી એપાર્ટમેન્ટથી શરૂ થઈ વિઠ્ઠલવાડી, સાંકેત ડુપ્લેક્સ, રમેશચંદ્રની ગલી, તેજલ એપાર્ટમેન્ટ, ગીતાનગર સોસાયટી, પામકોટ, સિંધુનગર ઠક્કરની ચાલી, દાલિયાવાડી તેમજ જગન્નાથ કોમ્પ્લેક્સ સુધી પૂર્ણ થઈ હતી. વોર્ડ નંબર 13 ભારતીય જનતા પાર્ટીના અમે 4 ઉમેદવાર સંગઠનની સમગ્ર ટીમ તેમજ પાયાના તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જનસંપર્ક માટે આજે 9મો દિવસ છે. અમે બરાનપુરા પેટ્રોલ પંપની પાસેથી શરૂઆત કરી છે. વિઠ્ઠલવાડીથી લઈ અને આજુબાજુનો સંપૂર્ણ વિસ્તાર, પ્રતાપનગર, ગીતા મંદિર સુધીનો સંપૂર્ણ વિસ્તારમાં આજે જનસંપર્ક માટે નીકળ્યા છે. આપ મીડિયાના માધ્યમથી છેલ્લા 9 દિવસથી અમારી સાથે છો. જોઈ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટી પર વોર્ડ નંબર 13ના તમામ નાગરિકોનો વિશ્વાસ આ વખતે વધતો જાય છે અને વોર્ડ નંબર 13માં આ વખતે કોંગ્રેસ મુક્ત કરવાનો સંકલ્પ ભારતીય જનતા પાર્ટીએ નહીં, વોર્ડ નંબર 13ના તમામ નાગરિકો અને મતદારોએ લીધો છે. પરિપૂર્ણ થશે. નમસ્કાર, વોર્ડ નંબર 13થી હું નિધિ પટેલ અને મારા બીજા સાથી ઉમેદવારો જે છે અમે અત્યારે 9મા દિવસે બરાનપુરાથી આ ફેરણી ચાલુ કરી છે. લોકોનો અને આપણા બૂથ પ્રમુખ બી છે, શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ બી છે, સાથે આપણા અધ્યક્ષ શ્રી બી બહુ ટૂંક સમયમાં આપણી સાથે આ ચૂંટણી પ્રચારમાં જોડાવાના છે. એટલે આનાથી વધારે સૌભાગ્ય વસ્તુ શું હોઈ શકે કે આટલા મોટા નેતા જે છે એ અમારી સાથે જોડાશે અને ગ્રાઉન્ડ લેવલ પર એક ઘર પર જઈને આપણે આ પ્રચાર કરીને આપણે બીજેપી માટે સ્પેશિયલી વોટ માંગી રહ્યા છે. ઘણા ઘરોમાં તો એવી જરૂર બી નથી પડી રહી, કેમ કે એવું આવી રહ્યું છે રિસ્પોન્સ કે ભાઈ અમે મોદી સરકારને એટલો વિશ્વાસ કરીએ છીએ અને આવવાના છે તો બીજેપી જ આવવાનું છે, બાકી કોઈ નહીં આવે. બસ એક જ અપીલ કરીશ, મેઇન ખાસ કર 18+ એડલ્ટ્સ માટે, કેમ કે તમે અત્યારે યંગ છો, નવા છો, તમને અગર વિકાસ અને તમારા વડોદરા સિટીનો, આખા શહેરનો વિકાસ જોવો હોય તો તમે તમારાથી જ ચાલુ થશે વિકાસ. એટલે તમે પહેલાં વોટ કરવા આવો અને વોટ બીજેપીને જ કરો. અને વુમન્સને, બધી મહિલાઓ, મારી માતા બહેનોને એક વસ્તુ જરૂર કહેવા માંગીશ, જે પરમ દિવસથી આ ચાલી રહ્યું છે આપણે જે પાર્લામેન્ટમાં બિલ જે મુકાઈને એમના લીધે આ ફેલ ગયું છે. એટલે તમે જોઈ લો, હજુ બી જાગી જાઓ કે આપણા મહિલાઓને, બહેનો માટે આપણા મોદી સરકાર કેટલું જોવે છે અને જે સદીઓથી ઇક્વલ રાઇટ્સ માટે આપણે બધા લડી રહ્યા છે આપણા માતા બહેનો, એ મોદી સરકાર પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છે, પ્રયત્ન કરી રહ્યા છે કે એ ઇક્વલ રાઇટ્સ મેન અને વુમનને ઇક્વલ રાખીને આગળ ચાલે. એટલે વોટ બીજેપીને જ કરો, મારો એ જ આગ્રહ છે. 26 તારીખે આજે વોર્ડ નંબર 13 ફેરીનો 9મો દિવસ છે અને મેં જયરત્નપુરી સોસાયટીથી શરૂઆત કરી છે અને વિસ્તારના જનસંપર્કમાં આવતા અમને લોકો દ્વારા લોકોનો જે વિશ્વાસ છે એ પરથી અમને પણ લાગી રહ્યું છે કે અમારી પેનલ આવી જશે અને જે લોકોની સાથે રહીને અમે લોકોની સેવા માટે જ આવ્યા છીએ અને લોકોની સેવા કરવા માટે જ અમે જીતવા માગીએ છીએ. તો અમારી ભાજપને વોટ આપીને બહુ જંગીથી જીતાવો એ આશા છે. પ્રચંડ પ્રતિસાદ તો મળી જ રહ્યો છે. તમે પણ અમારી સાથે છો, મીડિયાના માધ્યમથી તમે પણ જોઈ રહ્યા છો.
ઘણા વિસ્તારોમાં ફર્યા, દરેક વિસ્તારની અંદર અમે જઈએ છીએ, ઘરે સંપર્ક કરીએ છીએ. ઘર સંપર્ક, જનસંપર્ક અને સંવાદ આ 3 વસ્તુ સાથે થાય છે અને એ મતદારોમાં એટલો આત્મવિશ્વાસ ઊભો થયો છે. એ આત્મવિશ્વાસ થકી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાં એટલો વિશ્વાસ પ્રદાન થયો છે કે આ વખતે જે મતદારોના મગજની અંદર માઇન્ડ સેટ થઈ ગયું છે કે આ વખતે 4 અમારા જે કમળ છે, શૈલેન્દ્રસિંહ, ગોપાલભાઈ ગોહિલ, નિધિબેન ને ગીતાબેન મકવાણા, એ લોકોને 4 કમળ પર મત આપવાના છે. આપીને એ લોકોને વિકાસને વધુ વેગવંતો બનાવવા માટે અમને એ લોકો નિમિત્ત બનાવવાના છે એવો સંકલ્પ હવે મતદારોએ કર્યો છે. અમે તો પહેલા દિવસથી જ કરેલો, પણ હવે તો મતદારો બી જાણી ગયા છે કે ભાઈ આ 4 લોકો જ અમારો વિકાસ ને વિસ્તારનો વિકાસ કરશે. એ જ લોકોની મતદારોની મગજની અંદર માઇન્ડ સેટ થયેલું છે ને એ જ અમારો મુખ્ય ધ્યેય છે.